રામ રામ ભાઈઓ, વાગા છે 9. નહીં આપણે ટ્રકો આપવા, ટ્રકો પ્લાવ. આપણા મહિન્દ્ર હમણાં ટ્રેક્ટર બંધ હતા તો બ્લોગ નહોતો આવતો, પણ હવે આપણે બ્લોગ નાખશું. આપણે ટોચન માટે એક વસ્તુ ગોતી આવી જોરદાર, અને ટ્રેક્ટર સમજી લો બે ભાઈબંધના છે, ટોચન કરશું એનાથી, એ પણ વિડીયો નાખશું. જો કેવો હોય જીરો બાજુ આપણા જીરાનો વિડીયો બનાવેલો છે, એ બ્લોગ નાખશું. હાલો હવે ડાયરેક્ટ ખેતરે જઈને જ બતાવું. 5 એકરનું ખેતર છે, ખેડો. હાલો આગળ બતાવું બ્લોગમાં. વાડી આપણે પહોંચીએ. આપણામાં આકોનો જો આ ચોખ્ખો કરેલો બાવડા કાઢેલો, આમાં આકોનો 3 MB. હાલો કરીએ ચાલુ. આ ચાહે જ મૂકવાનો આમને આપણે એન્ડેની સેટ બાજુમાં. હાર ઠરી ગયા અંદર, ટ્રેક્ટર દબાઈને થઈ ગયો બંધ. હવે ચાલુ નથી થતો, કાંક લખેલ એરર આવી જાય કે એને ખબર શું આવે ટાઈપનું જો. હા આવો એરર આવી જાય. થોડીક વાર રહેવા દેવાથી લગભગ થઈ તો જશે. ખોલ્યો હર જો, હવે પાછો ધક્કો મારીને ચાલુ કરશું. જો લખેલ શું આવે સમજો તો પપ્પા. ઉપર ઉપર આ તો ટ્રેક્ટર છે કે શું કાંક લખેલ આવતો તો એટલી વાર ને હવે આ હાર અરે ખોલી નાખ્યો ચાલુ. હાલો લઈ લઉં ખમો હમણાં ચાલુ કરું. અરે જો હાલ્યું નહીં આવ્યું, ફારની દારૂ જેવી કાઢી હાવ બધા ભરી ગયા 6 એના કારણે જો હરખો બેહતો નથી, કાપતો જ નથી, રૂગા મૂળિયા આડા ગયા. હવે 4 વ્હીલ ટ્રેક્ટર આવશે ને આ રાખી નાખશે. આપણે કીણથી થોડુંક કામ કરવાનું હોય કરી નાખી. તો ભાઈઓ પાવર ટ્રકથી ફટા મારવાનું કામકાજ ચાલુ. બાવેડા કાઢેલા છે તો એના કારણે ખડા એ હોય ને જો આમ પાછળ પૂરા આવે. અહીંયા એક ખડો પોરો, આ બાવેડા ટેહડાઈ જાય. જો આ બાવેડા આગળ આવેલા ને બધા જો આટા ટેહડા પટ્ટા લાગી જાય તો આ જે જીસીબીના બકેટના ખડા રહ્યા છે એ બધા મસ્ત પૂરાઈ જાય, બીજું તો કાંઈ નહીં. એક ધારી હાઇડ્રોલિંગ સેટ કરીને બસ ખાલી આવું હરાઈએ કેમ ભરીએ એમ બીજા ગેરમાં હાલ્યો જાય પાવર ટ્રક, અને આપણે હરાઈએ ભરતા જઈએ. ખાલી ટ્રેક્ટરની સ્ટારિંગ ફેરવવાની છે, ફેરવતા જાય. જો અહીંયા તો પાછા લાગી ગયા પટ્ટા, એવું નથી. એક જ આ વચ્ચે 2 પટ્ટા રહ્યા છે, બાકી ઉમળે ઉસાઈડ જે કાંટા ધક્કા એ સાઈડ જ જવા દેવાનું છે. આ હા તો થઈ રહ્યો છું અહીંયા, બાકી હજી એક પટ્ટો આવશે. ખડા ઘણા
જતો આવવાનું હાલે. નથી કીણ ભરાઈને હાલતી અને નથી ખાલી હાલતી. આ જો કેવો ઉબડ ખાબડ છે આગળ જોજો. હવે આપણે અહીંયા કીણ લઈને ફરશું, આગળ નીકળી જશું ને એટલે તમે પાછળ બતાવું કેવો થઈ જાય જો. એટલે આમાં આપણા મહિન્દ્રથી હવે આ હાર નથી આગતા. ત્રક્કામાં શું રૂકી પાડું ચોટી જાય. અને એક ફારની દારૂ નવી જગ્યા કટાવી હતી ને તો હાવ એટલે હાવ બેકાર કાઢી, એકદમ ફેલ. હાવ ફાર જ વરી જાય રા થળિયાના કારણે. આમાં તમે મેં બ્લોકમાં હમણાં બતાવ્યો ને, ફાર આખો તૂટી ગયો એક ફાર. હવે જો ખટાવ હોય ને એ આમ છેટે છેટે હોય લઈ લેવાનું, પૂરાઈ જાય. બીજું મતલબ 3જા ગેરમાં લઈ લીધો. પાછો આપણે અહીંયા બીજો ગેર લઈ દેવું. આઈડોલિંગ ખાવ થોડીક નીચી કરી આપણે પોલિથીન મારવાની. બસ જો આ રાયો થઈ ગયો પૂરો. અહીંયા આગળ કુદેડી ફેરવતા જાય એટલે એક તારી આઈડોલિંગ હોય ને તો લેવલ જેવો થઈ જાય કે લેવલ બરોબર. આમ જો હા જીસીબીના થોપા આણેલા હતા અહીંયા આગળ બકેટના પાછળના બાવર કાઢેલા. આ જો આ થળીઓ કેવો થતો જાય. આ સાદી એકલી વરી જાય. આ ધ્યાન રાખવી પડે બહુ કેમ ખાડામાં નકા. હાલો તો આગળ બતાવું બ્લોગમાં. હવે આપણે અત્યારે ટ્રકો હરતો આપવાનો નથી, પણ આજે હાજા દિવસનો બ્લોગ બનાવી આપણે ક્યાંથી ક્યાં જઈએ શું. સોરી આ તો આખા દિવસનું નહીં બનાવી. આ આપણે એવો હશે તો અહીંયાથી જ આપણે ઘરે જવાનું નહીં એ નહીં કરી નાખશું, મોટો નહીં બનાવી. પણ જો આખા દિવસનો તમે બ્લોગ જોતો હોય આપણે આજે રૂટિંગ બતાવી તો કોમેન્ટ કરજો. તો આપણે હવે આખા દિવસના બ્લોગ નાખશું. આજે નવેસર હવે હરાઈઓ ભરી નાખી. ભલે હરાઈઓ ન કહેવાય, કીડીના પટ્ટા લાગાડી પણ તો એટલે પછી કુદેડી ફરતો હોય ટ્રેક્ટર. જો લારે સારું છે. હાલો આગળ બતાવું બ્લોગ. હા મેં હું કોરો રહ્યો ને હું કમ્પ્લેટ હાલે ને આ જ્યાં નીલો આવેલો ને હું કટાડો દે જો પાડું ચોટી જાય. ફારની હાલત જો બીજો ત્રીજાની જો પેલો ત્રીજો ફાર તો જો તૂટી ગયો વચ્ચેથી, કાંક તો એના કારણે કાપતો જ નથી. હાલો હવે જોંડિયરથી હાકી નાખશું, એક ચા પહોંચાડી દઈ, પાડું ભરાઈ જાય.
જેવો તો કેટલી પાડું નીકળી. પાડું ન હોય તો હાલે જો. હજી જો પાડું આવ્યું ફરી ભરાઈ ગયું જો. બાવેડા છે આ બાવેડા જોટ કાટલ ખેતર એટલે આમાં પાડું તો રહેવાની છે. જો કેવો ગઠ્ઠા ભરાઈ ગયા. અત્યારે આપણે જઈએ કીના પટ્ટા મારે આજે આપણે આને કહું પર બહુ આવ્યો. આ તો એકદમ હજી નીલી જમીન હતી આ પ્રમાણે કોરામાં ભાઈ આગળ કહું પરની જો દારૂ બનાવી જાય હોય તો આ શું કરે. આપણે આઠ જમીનના વિડીયો નાખી ને જોડી એના એ ટાઈપના ખેતરમાં કોકમાં કાઢી જાય એવું દારૂ તો શું હાલત થાય કહું પર. મોરે મોરા ડાંઠા દીધા મોરે મોરા. પાડું જો હા જો તૂટી ગયો. આંખો ભરી ગયો ભરી ગયો. 6 પાર ભરી ગયા. હાલો તો આજનો બ્લોગ પૂરો કરી મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. ત્યાં સુધી રામ રામ.